રાત્રે મોડે સુધી ફોટા પાડ્યા તો બધું હજી પલંગ ઉપર એમ જ રાખ્યું છે, કેમ કે હજી અડધા ફોટા પાડવાના બાકી છે. એટલા માટે હજી અડધા ભાગના ફોટા પાડવાના બાકી છે, એ પાડી લઉં પછી. આજે બપોરે હમણાં આવ્યા હતા તો સીધા 5 ડ્રેસ લઈ ગયા, નવા ડ્રેસ આવ્યા ને એમાંથી ખીચડી કરી અને મરચાં છાશ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો. સરસ મજાની સવાર થઈ ગઈ છે, કામ એ બધું પતી ગયું અને હવે ખાલી આપણે રસોઈ બાકી છે. રસોઈમાં કાંઈ નક્કી નથી કે શું બનાવવું, પણ વિચાર છે કે ગુવાર બટેટાનું શાક કરી નાખવું અથવા તો કાંઈ કઠોળ કરશું. અને રાત્રે મોડે સુધી ફોટા પાડ્યા તો બધું હજી પલંગ ઉપર એમ જ રાખ્યું છે, કેમ કે હજી અડધા ફોટા પાડવાના બાકી છે. તો અત્યારમાં પાછા થોડાક ફોટા પાડી તો વિડીયો એડિટ કરવાનો છે અને ફોટા પાડવાના છે, રસોઈ કરવાની છે, બધું કામ બાકી છે. કેવીનના પપ્પા ઓફિસે ગયા, જેની નાવા ગઈ છે અને કેવીન સૂતો છે હજી. જો આ બધું જે એમ નામ પડ્યું છે બતાવું. જો એ પડ્યું છે અને પેલા રૂમમાં પડ્યું છે. એટલા માટે હજી અડધા ભાગના ફોટા પાડવાના બાકી છે, એ પાડી લઉં પછી. બેગના ફોટા પાડવા છે. પેલા બેગ તો 5 છે એટલે એના તો ફટાફટ ફોટા પડી જાય, તેટલા ફોટા પાડી લઉં અને પછી વિડીયો એડિટ કરવા બેસું. હજી જેની નાઈન નીકળે ને એને માથું ઓળાવવાનું છે. ચાલો ફટાફટ બધું કામ પતાવીએ. જો અત્યારે થઈ ગઈ છે સાંજ. આજે બપોરે ફ્રી થયા તરત એક કસ્ટમરનો ફોન આવ્યો હતો. આપણા રેગ્યુલર કસ્ટમર છે કે હું આજે આવી જઈશ ડ્રેસ લેવા, કેમ કે નવો સ્ટોક આવ્યો છે ને તો પહેલાં જ લઈ જાઓ, પછી એમને જે ગમતા હોય એ મળતા જ નથી, વેચાય છે એટલા માટે. તો આજે બપોરે હમણાં આવ્યા હતા તો સીધા 5 ડ્રેસ લઈ ગયા, નવા ડ્રેસ આવ્યા ને એમાંથી. અને એમને બહુ જ એમાં ડ્રેસ બધાય. અને આપણે બેગ લાવ્યા હતા, એમાંથી આપણે 2 પાર્સલમાં બેગ વહી ગયા. કુર્તી, જીન્સના ટોપ અને પાર્સલવાળા ભાઈ હજી હમણાં જ ગયા. એ કસ્ટમર ગયા પાછા પાર્સલ કર્યા એટલે હમણાં જ પાર્સલ લઈને ગયા. અને હવે કરું છું રસોઈ. તો રસોઈમાં તો આજ જેની છે ને બપોરે જ કહી દીધું હતું કે સાંજે મને ઢીલી ખીચડી કરી દેજે. તો ચાલો ઢીલી ખીચડી અને મરચાં કરવી. અને મોડું થઈ ગયું છે, બહુ જ 9 વાગી ગયા છે. બધું પાછું સરખું કર્યું અને હવે રસોઈ કરીશ. ચાલો ફટાફટ રસોઈ કરીને જમીને ફ્રી થાય. યાદ એ થાકાઈ લાગ્યો છે, કેમ કે આખો દિવસ આમ જ રહી છું. બધો ગોઠવો, પાછો કસ્ટમર આવ્યા એટલે એમને 5 ડ્રેસ લીધા એટલે વાર લાગે થોડીક, એટલે પાછું બધું વળ કરીને પાછો ગોઠવો ફરીથી અને પાછા પાર્સલ પછી કર્યા. અને હવે રસોઈ કરશું. ચાલો હાલો જમવા. જો લીલી ખીચડી કરી અને મરચાં છાશ. ચાલો બધા જમવા. હવે જઈને ચાલો કરી દીધું. બહુ જ ભાવે મસ્ત. હાલો જમવા તો કે ચાલો બધા જમવા. જો જમીને ફ્રી થયા પછી છે ને કાલે ફોટા પાડ્યા હતા, પણ અડધા ભાગના ફોટા બાકી હતા. તો અત્યારે અમે ચારેય ભેગા થઈને ફોટા પાડ્યા. અને કેટલા વાગ્યા છે જો 1:45 થયા રાતના. હજી બધાય જાગે છે. એની કેવી કોઈ સૂતું નહીં, એવા બધાય જાગે છે.
ત્યારે ભેગા થઈને ફોટા પાડ્યા, હેલ્પ કરી બે કે ફોટા જેમ પડતા જાય એમ કોથળીમાં પાછા કપડાં પેક કરતા જાય ને એમ. એટલે ચારેય થઈને પતાવ્યા. આજે જેટલી વસ્તુ હતા ને બધાયના ફોટા પાડ્યા. અને આપણે વોટ્સએપ બિઝનેસ છે ને તેમાં કેટેલોગમાં તમને બધાય ફોટા પ્રાઇઝ સાથે મળી રહેશે. એટલે હવે કોઈએ માંગવા નહીં પડે એમ કે અમને ફોટા આપો ને. જે વસ્તુ મારી પાસે હશે ને એ બધાયના ફોટા એમાં પ્રાઇઝ સાથે હશે. અને એમાં તમારે જોઈ લેવાના. જે વસ્તુ ગમતી હોય એ તમે સિલેક્ટ કરી અને મને કહી પણ શકો કે આ જોઈએ છે એમ. અને આજે તો વિડીયો એડિટ થયો નહીં કેમ કે આ કામ જ જો 1:30 થઈ ગયા. એટલે હવે વિડીયો સવારે ઉઠીને એડિટ કરશું. આ ફોટાનું કામ પહેલાં પતાવું હતું કેમ કે બધાય ફોટા જ માંગે છે કે ફોટા મોકલો ને. તો કાલે જેટલા પાડ્યા હતા એટલા જ બધાને મોકલ્યા. અને હવે અત્યારે બીજા જે પાડ્યા છે હવે કાલે સવારે પાછા સરસ સેટિંગ કરીને પ્રાઇસ લખી અને બધાને મોકલશું. અને ચાલો આજનો વિડીયો અહીંયા પૂરો કરશું. કાલે મળીશું. બાય, ગુડ નાઇટ.